સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી વચ્ચે વાવથરાદ જિલ્લામાં કોંગ્રેસ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। દિયોદર તાલુકાની જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી છે। દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બળવંતજી મકવાણાએ 1779 મતોથી જંગી વિજય મેળવી પક્ષનું ખાતું ખોલાવ્યું છે। જીતની જાહેરાત થતાં જ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી અને સૂત્રોચ્ચાર સાથે જીતની ઉજવણી કરી હતી। સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની આ જીતને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ જીતથી કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે, જ્યારે આગામી બેઠકના પરિણામો પર હવે સૌની નજર ટકેલી છે। દિયોદર તાલુકા પંચાયત સીટ ભાજપના ઉમેદવાર ચંદાબેન કિશોરભાઈ પરમારની જીત। દિયોદર જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસના ઉમેદવાર બળવંતજી કનાનજી મકવાણાનો વિજય। દિયોદર તાલુકા પંચાયત સીટ 2 કોંગ્રેસના ઉમેદવાર વિમળાબેન સુરેશભાઈ ભાટીની જીત। દરેક સમાજી મને ખૂબ એવા મત આલ્યા। કોઈ સમાજ એવી નથી કે મને મત નથી આલ્યા। આ બિન સંપ્રદાયની જીત છે। આ દિયોદર જિલ્લા પંચાયત સીટની તમામ લોકોની સીટ છે અને કોંગ્રેસની આ ભવ્ય કોંગ્રેસના મોવડી મંડળ ખૂબ મચ્યું છે અને ભાજપને આ નકારી ગાડીને એકબીજાનું પાણી નીકળી ગયું છે। આપ સૌ જુઓ છો। જય ભારત, જય